પોલીસ દ્વારા બહેનોની અને કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી એ બાબતે જે વિડીયોઝ અને વાયરલ થયા છે એના આધારે અમે સિનિયર ઓફિસર ડીસીપી રેન્કના ઓફિસર તરફથી તપાસ કરાવી રહ્યા છે અને આ મુદ્દાને સેન્સિટિવલી લેવામાં આવ્યો છે. બહેનો સાથે જો આ રીતના વર્તન થયેલું હોય તો એના માટે ઇન્ક્વાયરી આપવામાં આવી છે અને એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. ના, એકચ્યુઅલી આમાં જે પાણીનો વિરોધ કરવા સાથે કોઈ જ પોલીસને ઇસ્યુ ના હોઈ શકે, પરંતુ રેલી જ્યારે કાઢવાની શરૂઆત થઈ વિધાઉટ પરમિશન તો પોલીસ એ વખતે એક્ટિવ થઈ અને 2-3 પોલીસની બેન પણ ફૂટેજ જોઈને આપણે આને એ બાબતે પ્રોપર કાર્યવાહી કરવામાં આવશે અને સિનિયર ઓફિસરને અમે તપાસ આપી. પોલીસ આ રીતના વિરોધ પ્રદર્શન થવાનું છે એટલો મેસેજ મળેલો હતો અને એ બાબતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. પોલીસના સિનિયર ઓફિસરને તપાસ આપેલી છે. આની અંદર પરમિશન લીધેલી હતી કે નહીં લીધેલી હતી, ક્યાંથી આ વિરોધ પ્રદર્શન થયું અને ફૂટેજ જે આવ્યા છે એના આધારે આપણે 100%ની અંદર આપણને ખબર પડશે જ કે કઈ કન્ડિશનમાં વિરોધ કરતા બહેનોને અટકાવવામાં આવ્યા હતા, રેલી નીકળી ગઈ હતી, પ્રાઇવેટ પ્રિમાઇસીસ હતી અને એના આધારે જ નિર્ણય લેવામાં આવશે. ગંભીરતાથી જોઈએ છે એટલે જ ઇન્ક્વાયરી આપી છે અને આજે અમે આ બાબતે કાર્યવાહી કરવાની આખી જે પ્રોસિજર ચાલુ કરી છે એ ગંભીરતાને ધ્યાને રાખીને જ કરીએ છીએ.